અમરેલી જિલ્લા પોલીસ દ્વારા તારીખ 27/6/26ના રોજ કુલ 20 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં અમરેલી સુરક્ષા કવચ એપ્લિકેશન અંગે સેમિનારનું આયોજન. ભાવનગર રેન્જ આઈજીપી શ્રી આરવી અંસારી સાહેબ નાઓએ સૂચના અને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ નાઓ માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાની કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તથા અન્ય જિલ્લા બહારના રાજ્યમાંથી આવતા મજૂરો કારીગરોની માહિતી વ્યવસ્થિત રીતે ઉપલબ્ધ રહે તે હેતુસર અમરેલી સુરક્ષા કવચ નામની ડિજિટલ એપ્લિકેશન અમલમાં મૂકવામાં આવી છે. આ એપ્લિકેશનનો મુખ્ય હેતુ અન્ય જિલ્લા બહારના રાજ્યમાંથી કામ કરવા આવતા શ્રમિકો કારીગરોની નોંધણી અને માહિતી ડિજિટલી સંકલિત કરવાનો છે, જેથી સંભવિત ગુનાઓને અટકાવવા તેમજ ગુનાહિત ઘટના બને તે ઝડપી તપાસ સહાય પ્રાપ્ત થાય છે. અમરેલી સુરક્ષા કવચ એપ્લિકેશન અંગે તારીખ 27/6/26ના રોજ અમરેલી શહેર પોલીસ સ્ટેશનના સંકુલ ચોકડી, અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના નાના ભંડારિયા, લાઠી પોલીસ સ્ટેશનના મતીરાળા, લીલિયા પોલીસ સ્ટેશનના એકલેરા, દામનગર પોલીસ સ્ટેશનના આંબરડી, બાબરા પોલીસ સ્ટેશનના ખાખરિયા, બગસરા પોલીસ સ્ટેશનના સાપર, વડિયા પોલીસ સ્ટેશનના તોરી, સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના શક્તિ એન્જિનિયરિંગ, સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના બાટડા, વંડા પોલીસ સ્ટેશનના મોટા ભમુદ્રા, ચલાલા પોલીસ સ્ટેશનના ધારંગણી, ધારી પોલીસ સ્ટેશનના ત્રંબકપુર, ખાંભા પોલીસ સ્ટેશનના ઇંગોરાળા, રાજુલા પોલીસ સ્ટેશનના વાવડી અને ખાખબાઈ પોલીસ, પીપાવાવ પોલીસ સ્ટેશનના કોવાયા, નાગેશ્રી પોલીસ સ્ટેશનના કોળી કંથારિયા, જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના વઢેરા, જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના જાફરાબાદ સામાકાંઠા, ડુંગર પોલીસ સ્ટેશનના દાતડી ગામે કુલ 2000 જેટલા મજૂર કારીગરોને માર્ગદર્શન આપવામાં આવ્યું તથા સ્થળ પર જ એપ્લિકેશન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી જયવીર ગઢવી સાહેબ નાઓ દ્વારા ચલાલા પોલીસ સ્ટેશનના તારકણી ગામે હાજર રહી રાજકીય આગેવાનો, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ એસોસિએશનના હોદ્દેદારો, નાગરિકો તથા મજૂર કારીગરો સાથે અમરેલી સુરક્ષા કવચ એપ્લિકેશન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી જયવીર ગઢવી સાહેબ નાઓ દ્વારા એપ્લિકેશનનું મહત્ત્વ, સીસીટીવી કેમેરા લગાડવા અંગેનું મહત્ત્વ વિશે વિસ્તૃત માહિતી આપી. અમરેલી જિલ્લા પોલીસ તરફથી સુરક્ષા વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવશે, જે જિલ્લાના જનતા, ખેડૂતો અને ઉદ્યોગકારોમાં વિશ્વાસ અને સલામતીના ભાવના વધુ મજબૂત બનાવશે. અમરેલી જિલ્લા પોલીસ તરફથી તમામ નાગરિકો, ખેડૂત ભાઈઓ, સંસ્થાઓને અપીલ કરવામાં આવે છે, પોલીસ દ્વારા જ્યારે તેમનો સંપર્ક કરવામાં આવે પોતાના વિસ્તારમાં કામ કરતા મજૂરો કારીગરોની માહિતી એપ્લિકેશન નોંધાવી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપે. આવા સમાચાર જોવા માટે ફરી મળીશું ફારૂક બિલકિયા સાથે, દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક.